દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એસીબીનો મોટો ટ્રેપ, 2.80 લાખની લાંચ લેતા માનદ મંત્રી રંગે હાથ ઝડપાયા। એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબી ભુજે સફળ ટ્રેપ ગોઠવી ઘનશ્યામભાઈ મનોહરભાઈ પટેલને લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે। આરોપી નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ મંડળી સહકારી મંડળીના માનદ મંત્રી તથા કારોબારી સભ્ય તેમજ શ્રી મથલ પ્રાથમિક શાળા નખત્રાણા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। ફરિયાદીની કંપની દ્વારા સપ્લાય કરાયેલા માલના બિલો કુલ ₹7,52,132 મંજૂર કરાવવાના અવેજ પેટે આરોપીએ 2,80,000 ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી। આજે ભુજ ખાતે શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ પર લાંચની રકમ માંગી સ્વીકારી અને કબજે મળી આવતા એસીબીએ કાર્યવાહી કરી। ટ્રેપ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LS ચૌધરી ભુજ એસીપી દ્વારા હાથ ધરાઈ, જ્યારે સુપરવિઝન શ્રી KH ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા કરવામાં આવી।